આપણે મત્સ્ય પુરાણના બીજા દિવસની કથાને આગળ વધારીએ. પછી મેઘની સૃષ્ટિ કરી. તે પછી તેમણે ક્રમશઃ વીજળી, વજ્ર, મેઘ, બહુરંગી ઇન્દ્રધનુષ અને છંદની રચના કરી. પછી તે શક્તિશાળી વામદેવે જરા મરણરહિત અને ત્રિનેત્રધારી 84 કરોડ સાધ્ય ગણોને ઉત્પન્ન કર્યા. કેમ કે વામદેવે તેમને જરા મરણરહિત બનાવ્યા હતા, તેથી બ્રહ્માજીએ તેમને સૃષ્ટિ રચના કરવાની ના પાડી દીધી અને કહ્યું કે આ પ્રમાણે જરા મરણથી રહિત સૃષ્ટિ થઈ શકતી નથી, બલકે જે સૃષ્ટિ શુભ અને અશુભથી યુક્ત હોય છે તે જ શ્રેષ્ઠ છે. બ્રહ્માના આ પ્રમાણે કહેવાથી વામદેવ સૃષ્ટિ કાર્યથી નિવૃત્ત થઈને સ્થાણુની જેમ સ્થિત થઈ ગયા. હવે મૈથુની સૃષ્ટિનું વર્ણન કરું છું. પરમ બુદ્ધિમાન સ્વયંભૂ મનુએ કઠોર તપસ્યા કરીને અવંતી નામવાળી એક સુંદર કન્યાને પત્ની રૂપે પ્રાપ્ત કરી. મનુએ તેના ગર્ભથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્ર ઉત્પન્ન કર્યા. ફરી ધર્મની કન્યા સુનુતાએ, જે પરમ સુંદર મંથર ગતિએ ચાલનારી અને ચતુર હતી, ઉત્તાનપાદના સંપર્કથી પુત્રોને ઉત્પન્ન કર્યા. તે સમયે પ્રજાપતિ ઉત્તાનપાદે સૃણુતના ગર્ભથી અપશ્યતિ, અપશ્યંતના કીર્તિમાન તથા ધ્રુવ આ 4 પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમનામાં ધ્રુવે પૂર્વકાળમાં 3000 વર્ષ સુધી તપ કરીને બ્રહ્માના વરદાનથી દિવ્ય અને અચળ સ્થાન પ્રાપ્ત કર્યું. આજે પણ તે જ ધ્રુવને આગળ કરીને સપ્તર્ષિ મંડળ સ્થિત છે. તે ધ્રુવના સંયોગથી મનુની કન્યા ધન્યાએ શિષ્ટને જન્મ આપ્યો. શિષ્ટના સંપર્કથી અગ્નિ, કન્યા, સુચ્છાએ, કૃપ, રિપુંજય, વૃત, વૃક, વૃકતેજસ અને ચક્ષુષ નામક પુત્રો ઉત્પન્ન કર્યા. તેમનામાં રિપુંજયે બ્રહ્માની દોહિત્રી અને વિરણની કન્યા વિરણીના ગર્ભથી ચાક્ષુષ મનુને જન્મ આપ્યો. ચાક્ષુષ મનુએ રાજપુત્રી નડવાલના ગર્ભથી ઉરુ, પુરુ, તપસ્વી, શતધૂમ્ન, સત્યવાક, હવિ, અગ્નિષ્ટુત, અતિરાત્ર, સુધુમ્ન, અપરાજિત અને 10મો અભિમન્યુ આ 10 પુત્રોને ઉત્પન્ન કર્યા. અગ્નિએ ઉરુના સંયોગથી અગ્નિ, સુમ્નસ, ખ્યાતિ, ક્રતુ, અંગિરસ અને ગય આ 6 કાંતિમાન પુત્રોને જન્મ આપ્યો. પિતરોની કન્યા સુનિતાએ અંગના સંપર્કથી વેનને ઉત્પન્ન કર્યા. વેન અત્યંત અન્યાયી હતો. જ્યારે તે વિપ્રપસ્થા મૃત્યુ પામ્યો ત્યારે બ્રાહ્મણોએ તે અન્યાયી વેનના હાથનું મંથન કર્યું. તેનાથી મહાતેજસ્વી પૃથુ નામક પુત્ર પ્રગટ થયો. તેમના અંતર્ધાન અને હવિર્ધાન નામક 2 પુત્ર થયા. તેમાં અંતર્ધાને શિખંડીના ગર્ભથી મારીચ નામક પુત્ર પેદા કર્યો. અગ્નિ, કન્યા, ધિષ્ણાએ હવિર્ધાનના સંયોગથી પ્રાચીન, બહિર, સંગ, યમ, શુક્ર, બલ અને શુભ આ 6 પુત્રોને જન્મ આપ્યો. આમનામાં મહાન ઐશ્વર્યશાળી પ્રાચીન બહી પ્રજાપતિ હતા. તેમણે હવિર્ધાન નામે પ્રસિદ્ધ ઘણી પ્રજાઓનો વિસ્તાર કર્યો તથા સમુદ્ર કન્યા સવર્ણાના ગર્ભથી 10 પુત્રોને જન્મ આપ્યો. તે બધા ધનુર્વેદના પરગામી વિદ્વાન હતા તથા પ્રચેતા નામથી વિખ્યાત થયા. રવિનંદન આ જ પ્રચેતાઓના તપથી સુરક્ષિત રહીને વૃક્ષો ચારે બાજુ શોભી રહ્યા છે. પરંતુ ઇન્દ્રદેવના આદેશથી અગ્નિએ તેમને બાળીને ભસ્મ કરી દીધા. ત્યાર પછી ચંદ્રમાની કન્યા, જે મારીશા નામે વિખ્યાત હતી, તે પ્રચેતાઓની પત્ની થઈ. તેણીએ પ્રચેતાઓના સંયોગથી એક દક્ષ નામક શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો. દક્ષની ઉત્પત્તિ બાદ તે સોમકન્યાએ બધા વૃક્ષો અને ઔષધિઓને તથા ચંદ્રવતી નામક નદીને ઉત્પન્ન કરી. ચંદ્રમાના અંશથી ઉત્પન્ન તે દક્ષ પ્રજાપતિના 80 કરોડ સંતાન થયા, જે આ સમયે વિશ્વમાં સર્વત્ર ફેલાયેલા છે અને જેમનું વિસ્તારથી હું આગળ વર્ણન કરીશ. એમનામાંથી કેટલાકને 2 પગ હતા તો કેટલાકને અનેક પગ હતા, કેટલાકના મુખ વાંકાચૂકા હતા તો કેટલાકના કાન ખૂંટા જેવા હતા તથા કેટલાકના કાન વાળથી આચ્છાદિત હતા. કેટલાકના મોઢા રીંછ અને ઘોડા જેવા હતા અને કોઈ સિંહ જેવા મુખવાળા હતા. કેટલાક કૂતરા અને સુવર જેવા મુખવાળા હતા તો કેટલાકના મુખ ઊંટ જેવા હતા. આ પ્રમાણે ધર્માત્મા દક્ષે પોતાના મનથી અનેક પ્રકારના મલેચ્છોને ઉત્પન્ન કર્યા. ત્યાર પછી કેટલીક કન્યાઓ ઉત્પન્ન કરી. તેમનામાંથી તેમણે 10 ધર્મને, 13 કશ્યપને તથા નક્ષત્ર નામવાળી 27 કન્યાઓ ચંદ્રમાને આપી. તે કન્યાઓથી દેવતા, અસુર અને માનવ વગેરેથી પરિપૂર્ણ આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું. ત્યાર પછી આવે છે 5મો અધ્યાય. શૌનક વગેરે ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, દેવતા, દાનવ, ગંધર્વ, નાગ અને રાક્ષસ એ બધાની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તેનું યથાર્થ રૂપે વિસ્તારપૂર્વક વર્ણન કરો. સૂતજી કહે છે કે દ્વિજવરો પ્રચેતા પુત્ર દક્ષથી પહેલાં ઉત્પન્ન થયેલી પ્રજાની સૃષ્ટિ સંકલ્પ, દર્શન અને સ્પર્શ માત્રથી થઈ છે એવું કહેવાય છે, પરંતુ દક્ષ પછી સ્ત્રી પુરુષના સંયોગ દ્વારા પ્રજા ઉત્પન્ન થઈ છે. પૂર્વકાળમાં જ્યારે બ્રહ્માએ દક્ષને આજ્ઞા આપી કે તમે પ્રજા ઉત્પન્ન કરો, ત્યારે દક્ષે પ્રથમ જેવી સૃષ્ટિ રચના કરી. તેનું હું તે જ રીતે વર્ણન કરું છું, તે તમે સાંભળો. જ્યારે સંકલ્પ, દર્શન, સ્પર્શ દ્વારા દેવ, ઋષિ અને નાગોની સૃષ્ટિ કરવા છતાં જીવલોકનો વિસ્તાર ન થયો, ત્યારે દક્ષે 5 જનીના ગર્ભથી 1000 પુત્રો ઉત્પન્ન કર્યા, જે હયેશ્વર નામે વિખ્યાત
થયા તે હયશ્વ નામક દક્ષ પુત્રોને નાના પ્રકારના જીવોની સૃષ્ટિ કરવા માટે ઉત્સુક જોઈને મહાભાગ નારદ પાસે આવેલા તે લોકોને કહ્યું કે શ્રેષ્ઠ ઋષિઓ, પહેલાં તમે લોકો ફરીને પૃથ્વીનો વિસ્તાર અને તેના ઉપર નીચેના ભાગને જાણી લો, પછી વિશેષ રૂપે સૃષ્ટિ રચના કરો. નારદની વાત સાંભળીને તે લોકો વિભિન્ન દિશાઓમાં ચાલ્યા ગયા. આજ સુધી તે બધા તે પ્રમાણે પાછા આવ્યા નથી, જેમ નદીઓ સમુદ્રને મળીને પાછી આવતી નથી. આ પ્રમાણે હયશ્વ નામક પુત્રોના નષ્ટ થઈ ગયા પછી પ્રજાપતિ દક્ષે વ્રીણીના ગર્ભથી પુનઃ 1000 પુત્રો ઉત્પન્ન કર્યા, જે શબલ નામથી પ્રસિદ્ધ થયા. જ્યારે આ બધા એકત્ર થઈને સૃષ્ટિ રચના માટે નારદજીની પાસે પહોંચ્યા ત્યારે તેમણે તે બધાએ પહેલાંની વાત જ કહી. ઋષિઓ, તમે લોકો ફરીને પ્રથમ પૃથ્વીના વિસ્તારને સમજી લો અને પોતાના ભાઈઓનો પતો લગાવીને આવ્યા પછી વિશેષ રૂપે સૃષ્ટિ રચના કરો. ત્યારે જે માર્ગથી ભાઈઓ ગયા હતા તે જ માર્ગ પર તે લોકો પણ ચાલ્યા અને પુનઃ પાછા ન આવ્યા. ત્યારથી નાનો ભાઈ મોટા ભાઈને શોધવા જતો નથી અને જાય છે તો તે દુઃખી થાય છે. તેથી આવું કામ કરવું ન જોઈએ. ત્યાર પછી તે પુત્રોના પણ નષ્ટ થઈ જવાથી પ્રજાપતિ દક્ષે વ્રીણીના ગર્ભથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. તેમનાથી દક્ષ 10 ધર્મને, 13 કશ્યપને, 27 ચંદ્રમાને, 4 અરિષ્ટનેમિને, 2 ભૃગુનંદનને, શુક્રને, 2 કૃવશ્વને અને 2 કન્યાઓ અંગિરાને આપી. હવે તમે લોકો આ દેવ માતાઓના નામ તથા જે પ્રકારે તેમના સંતાનોનો વિસ્તાર થયો તે બધું શરૂથી જ વિસ્તારથી સાંભળો. આમનામાંથી મરુત્વી, વસુ, યામી, લંબા, ભાનુ, અરુંધતી, સંકલ્પા, મુહૂર્તા, સાધ્યા અને સુંદરી, વિશ્વા આ 10 ધર્મની પત્નીઓ કહી છે. હવે આમના પુત્રોના નામ પણ સાંભળો. વિશ્વાએ વિશ્વદેવોને, સાધ્યાએ સાધ્યોને, મરુત્વીએ મરુતોને, વસુએ વસુને, ભાનુએ સૂર્યોને, મુહૂર્તોએ મુહૂર્તકને, લંબાએ ઘોષને, યામીએ નાગવિથીને અને સંકલ્પાએ સંકલ્પને જન્મ આપ્યો. અરુંધતીના ગર્ભથી પૃથ્વીના પર થનારા સમસ્ત જીવજંતુઓ ઉત્પન્ન થયા. હવે વસુઓની ઉત્પત્તિ વિશે સાંભળો. આ બધા પ્રભાવશાળી દેવતા બધી દિશાઓમાં સ્થિત છે. તે બધા વસુ નામે વિખ્યાત છે. હવે આમના સૃષ્ટિ વિસ્તારનું વર્ણન સાંભળો. આપ ધ્રુવ, સોમ, ધર, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ આ 8 વસુ કહેવાય છે. આમનામાં આપ નામક વસુના શાન, દંડ, શાંબ અને મણિવક્ત્ર નામક 4 પુત્ર થયા, જે બધા જ યજ્ઞ રક્ષાના અધિકારી છે. ધ્રુવનો પુત્ર કાલ થયો. સોમથી વર્ચાની ઉત્પત્તિ થઈ. ધરના કલ્યાણીના ગર્ભથી દ્રવિણ અને હવ્યાહ 2 પુત્ર થયા તથા હરની કન્યા મનોહારાએ તે જ ધરના સહયોગથી પ્રાણ, રમણ અને શિશિર નામક 3 પુત્ર પ્રાપ્ત કર્યા. શિવાએ અનલથી મનોજવ તથા અવિજ્ઞાતય ગતિ નામક 2 પુત્ર પ્રાપ્ત કર્યા, જે પ્રાયઃ અગ્નિ સમાન ગુણવાળા હતા. અગ્નિપુત્ર કુમાર સરપટની જાડીમાં પેદા થયા હતા. આમના અનુજ શાખ, વિશાખ અને નાગમેય નામે પ્રસિદ્ધ છે. કૃતિકાની સંતતિ હોવાના કારણે આ કાર્તિકેય નામે પણ વિખ્યાત છે. પ્રત્યુષ વસુના વિભુ તથા દેવલ નામે 2 પુત્ર થયા, જે આગળ જતા મહાન ઋષિ થયા. પ્રભાસનો પુત્ર વિશ્વકર્મા થયો, જે શિલ્પ વિદ્યામાં નિપુણ અને પ્રજાપતિ થયો. તે પ્રાસાદ, ભવન, ઉદ્યાન, પ્રતિમા, આભૂષણ, વાપી, સરોવર, બગીચા તથા કુવા વગેરેના નિર્માણ કાર્યોમાં દેવતાઓના સુથારરૂપે પ્રખ્યાત થયો. અજેયપાદ, અહિરબંધ્ય, વિરૂપાક્ષ, રૈવત, હર, બહુરૂપ, સુરુરાજ, ત્ર્યંબક, સાવિત્ર, જયંત, પિનાકી અને અપરાજિત આ 11 રુદ્ર ગણેશ્વર નામે પ્રખ્યાત છે. શ્રેષ્ઠ ત્રિશૂળ ધારણ કરવાવાળા બ્રહ્માના માનસપુત્ર ગણેશ્વરોના 84 કરોડ પુત્ર ઉત્પન્ન થયા, જે બધા જ અક્ષય માનવામાં આવે છે. સુરભીના ગર્ભથી ઉત્પન્ન એ 11 રુદ્રના પુત્ર, પૌત્ર વગેરે જે ગણેશ્વર કહેવાય છે, તે બધી દિશાઓમાં ચરાચર જગતની રક્ષા કરે છે. ત્યાર પછી આવે છે 6થો અધ્યાય, કશ્યપ વંશનું વિસ્તૃત વર્ણન. સૂતજી કહે છે કે શૌનકાદિ ઋષિઓ, હવે હું કશ્યપની પત્નીઓથી ઉત્પન્ન થયેલા પુત્ર પૌત્રોનું વર્ણન કરું છું. અદિતિ, દિતિ, દનુ, અરિષ્ટા, સુરસા, સુરભી, વિનતા, તામ્રા, ક્રોધવશા, ઈરા, કદ્રુ, વિશ્વા અને મુનિ આ 13 કશ્યપની પત્નીઓ હતી. હવે આમાંના પુત્રોનું વર્ણન સાંભળો. ચાક્ષુષ મનુના કાર્યકાળમાં જે તુષિત નામે દેવગણ હતા, તે જ વૈવસ્વ મન્વંતરમાં 12 આદિત્યના નામથી પ્રખ્યાત થયા. આમના નામ છે ઇન્દ્ર, ધાતા, ભગ, ત્વષ્ટા, મિત્ર, વરુણ, યમ, વિવસ્વાન, સવિતા, પૂષા, અંશુમાન અને વિષ્ણુ. એ બધા સહસ્ત્ર કિરણોથી સંપન્ન છે અને 12 આદિત્ય કહેવાય છે. અદિતિએ મરીચી નંદન કશ્યપના સંયોગથી આ શ્રેષ્ઠ પુત્રો પ્રાપ્ત કર્યા હતા. મહર્ષિ કુશ્વાસના પુત્ર દેવપ્રહરણ નામે વિખ્યાત થયા. દ્વિજવરો આ દેવગણ પ્રત્યેક મન્વંતર તથા પ્રત્યેક કલ્પમાં ઉત્પન્ન અને વિલીન થતા રહે છે. અમે સાંભળ્યું છે કે દિતિએ મહર્ષિ કશ્યપના સંપર્કથી હિરણ્યકશિપુ અને હિરણાક્ષ નામક 2 પુત્રોને પ્રાપ્ત કર્યા હતા. હિરણ્યકશિપુના તેના સમાન જ પરાક્રમી પ્રહલાદ, અનુલાદ, સહલાદ અને હલાદ નામક 4 પુત્રો થયા. તેમનાથી પ્રહલાદના 4 પુત્ર થયા, આયુષ્માન, શિબી, બાષ્કલ તથા વિરોચન. તે વિરોચનનો બલિ નામે પુત્ર થયો. બલિના 100 પુત્ર થયા, જેમનામાં બાણ જ્યેષ્ઠ હતો.
તેના સિવાય ધૃતરાષ્ટ્ર, સૂર્ય, ચંદ્ર, ચંદ્રાશુ, તાપન, નિકુંભનામ, ગુર્વશ, કુક્ષિભીમ, વિભીષણ તથા આ ઉપરાંત ઘણા પુત્ર હતા જે બાણથી નાના પરંતુ બધા શ્રેષ્ઠ ગુણોથી સંપન્ન હતા. તેમનામાં બાણને સહસ્ત્ર ભુજાઓ હતી અને તે સમસ્ત અસ્ત્રોનો જ્ઞાતા હતા. તેની તપસ્યાથી સંતુષ્ટ થઈને ત્રિશૂળધારી ભગવાન શંકર તેના નગરમાં નિવાસ કરતા હતા. તેણે પોતાની તપસ્યાના પ્રભાવથી પિનાકધારી શંકરજી જેવું મહાકાલ પદ પ્રાપ્ત કરી લીધું હતું. દિતિના બીજા પુત્ર હિરણાક્ષના ઉલુક, શકુની, ભૂત સંતાપન અને મહાનાભ નામક પુત્ર થયા. આમાંના પુત્ર પૌત્રોની સંખ્યા 77 કરોડ હતી. તે બધા મહાબળવાન, વિશાળ શરીરના, અનેક પ્રકારના રૂપ ધારણ કરવાવાળા અને મહાન તેજસ્વી હતા. આ જ પ્રમાણે દનુએ પણ કશ્યપના સંયોગથી 100 બળશાળી પુત્ર પ્રાપ્ત કર્યા, જેમનામાં મહાબલી વિપ્રચિત મુખ્ય હતો. આના ઉપરાંત દિધુર્મા, શકુની, શકુંશીધોધર, આયુમોઘ, સંબર, કપિશ, વામન, મરીચી, મેઘવાન, ઈરા, ગર્ભશિરા, વિદ્રાવણ, કેતુ, કેતુવર્ય, સતહદ, ઇન્દ્રજીત, સપ્તજીત, વજ્રનામ, એકચગ્ર, મહાબાહુ, વજ્રાક્ષ, તારક, અસિલોમા, પુલોમા, બિંદુ, મહાસુર, બાણ, સર્વભાનુ અને વૃષવર્પા આ તથા આ પ્રકારના બીજા પણ દનુના પુત્ર હતા. આમનામાં સ્વરભાનુની પ્રલા, પુલોમાની સચી, મહિની, ઉપદાનવી, મંદોદરી અને કુહુ, વૃષપર્વાની શર્મિષ્ઠા, સુંદરી અને ચંદ્રા તથા વૈશ્વાનરની પુલોમા અને કાલકા નામની કન્યાઓ હતી. આમનામાં મહાન બળશાળીની અને ઘણા સંતાનોવાળી પુલોમા અને કાલકા મરીચીપુત્ર કશ્યપની પત્નીઓ હતી. આ બંનેથી પૂર્વકાળમાં 60,000 દાનવોની ઉત્પત્તિ થઈ હતી. પૂર્વકાળમાં મરીચીનંદન કશ્યપે આ જ કાલકા અને પુલોમાના ગર્ભથી પૌલુમ અને કાલકેય નામક દાનવોને પેદા કર્યા હતા, જે હિરણ્યપુરમાં રહેતા હતા તથા બ્રહ્માથી વરદાન પ્રાપ્ત થવાના કારણ તે દેવતાઓ માટે પણ અવધ્ય હતા. પરંતુ વિજયે તેમનો સંહાર કરી નાખ્યો. વિપ્રચિતે સિંહિકાના ગર્ભથી સાંહિકેય નામક પુત્રોને જન્મ આપ્યો, જે સંખ્યામાં 13 હતા. તેઓ હિરણ્યકશિપુના ભાણેજ હતા. તેમના નામ આ હતા: વ્યંસ, કલ્પ, રાજેન્દ્ર, નલ, વાતાપી, ઇલવલ, નમુચી, સ્વશ્રુપ, અર્જન, નરક, કાલનાભ, સરમાણ તથા કાલવીર્ય આ બધા દનુ વંશની વૃદ્ધિ કરનારા હતા. દૈત્ય સહલાદના પુત્ર નિવાચક કવચના નામે વિખ્યાત થયા. તે સંપૂર્ણ દેવતાઓ, ગંધર્વો, નાગો અને રાક્ષસો દ્વારા અવધ્ય હતા, પરંતુ અર્જુને શિવનો આશ્રય ગ્રહણ કરીને તેમને મારી નાખ્યા. તામ્રાએ કશ્યપથી સુકી, શૈની, ભાસી, સુગ્રીવી, ગૃધિકા અને શુચિ નામક 6 કન્યાઓને જન્મ આપ્યો. આમનામાં શુકીએ ધર્મના સંયોગથી શુક્ર અને ઉલુકોને ઉત્પન્ન કર્યા. શૈનીથી શેન તથા ભાસીથી કુરરની ઉત્પત્તિ થઈ. ગૃધથી ગૃધ, હોલા અને કબૂતરોને પેદા કર્યા. શુચિના ગર્ભથી હંસ, સારસ, ક્રોચ અને પ્લવ ઉત્પન્ન થયા. સુગ્રીવી બકરા, ઘોડા, ઘેટા, ઊંટ અને ગધેડાને જન્મ આપ્યો. આ પ્રમાણે આ તામ્રાના વંશનું વર્ણન કરવામાં આવ્યું. હવે વિંતાની વંશ પરંપરાના વિષયમાં સાંભળો. વિંતાને 2 પુત્ર ગરુડ અને અરુણ આકાશચારી નાના મોટા તમામ પક્ષીઓના સ્વામી છે. સૌદામિની કન્યા છે જે ગગનમંડળમાં વિખ્યાત છે. અરુણાના સંપાતિ અને જટાયુ નામે 2 પુત્ર થયા. તેમનામાં સંપાતિના પુત્ર બભ્રુ અને શીઘ્રગ નામે વિખ્યાત થયા. જટાયુના 2 પુત્ર કર્ણિકાર અને શતગામી નામે પ્રસિદ્ધ થયા. આ ઉપરાંત જટાયુ, સારસ, રજ્જુબાલ અને ભેરુંડ નામે પુત્ર પણ હતા. આ પક્ષીઓના પરિવારની સંખ્યા અનંત છે. સુવ્રત, સુરસા અને કદ્રુના ગર્ભથી 1000 ફણાવાળા 1,000 સર્પોની ઉત્પત્તિ થઈ. પરંતપ તેમના 26 મુખ્ય છે. તેમના નામ આ છે: શેષ, વસુકી, કરકોટક, શંખ, ઐરાવત, કંબલ, ધનંજય, મહાનીલ, પદ્મ, અશ્વતર, તક્ષક, એલાપત્ર, મહાપદ્મ, ધૃતરાષ્ટ્ર, બાહલક, શંખપાલ, મહાશંખ, પુષ્પદ્રષ્ટ, શુભાનન, શંકુરોમા, બહુલ, વામન, પાણીન, કપિલ, દુર્મુખ અને પતંજલિ આ બધા સર્પોના પુત્ર પૌત્રોની સંખ્યા અગણિત હતી. પરંતુ પ્રાચીન કાળમાં જન્મેજયના સર્પયજ્ઞમાં મોટાભાગના સર્પોને હોમી દેવામાં આવ્યા. ક્રોધવશાએ પોતાના જ નામવાળા ક્રોધવશ નામક દ્રષ્ટધારી 1,00,000 રાક્ષસોને જન્મ આપ્યો, જે ભીમસેન દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યા. સંયત વ્રતવાળી સુરભીએ મહર્ષિ કશ્યપના સંયોગથી રુદ્રગણો અને સુંદર અંગોવાળી ગાયો અને ભેંસો ઉત્પન્ન કરી. મુનિએ મુનિ સમુદાય તથા અપ્સરાઓ ઉત્પન્ન કરી. એ જ પ્રમાણે અરિષ્ટાએ અનેક કિન્નર અને ગંધર્વોને જન્મ આપ્યો. ઈરાથી સમસ્ત તૃણ, વૃક્ષ, લતા ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે વિશ્વાએ કરોડો યક્ષ રાક્ષસો પેદા કર્યા તથા દિતિએ કશ્યપના સંપર્કથી 49 મરુતોને ઉત્પન્ન કર્યા, જે બધા ધર્મજ્ઞ અને દેવપ્રિય હતા. ત્યાર પછી આવે છે 7મો અધ્યાય. મરુતોની ઉત્પત્તિ પ્રસંગમાં દિતિની તપસ્યા, મદન દ્વાદશી વ્રતનું વર્ણન, કશ્યપ દ્વારા દિતિને વરદાન, ગર્ભવતી સ્ત્રીઓને માટે નિયમ તથા મરુતોની ઉત્પત્તિ.
ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, દૈત્યોની માતા દિતિના પુત્ર 49 મરુદ દેવતાઓના પ્રિય કઈ રીતે બની ગયા તથા પોતાના સાવકા ભાઈ દેવતાઓની સાથે તેમની ગાઢ મિત્રતા કઈ રીતે થઈ ગઈ? સૂતજી કહે છે કે સુવ્રત મુનિઓ પ્રાચીન કાળની વાત છે. દેવાસુર સંગ્રામમાં ભગવાન વિષ્ણુ તથા દેવતાઓ દ્વારા પોતાના પુત્ર પૌત્રોનો સંહાર થઈ ગયા પછી દૈત્ય માતા દિતિ શોકથી વિહવળ થઈ ગયા. તે ઉત્તમ ભૂલોકમાં જઈ સંયત ક્ષેત્રમાં સરસ્વતીના મંગળમય તટ પર પોતાના પતિદેવ મહર્ષિ કશ્યપની આરાધનામાં તત્પર રહીને ઘોર તપ કરવા લાગી. તે સમયે તેણે ઋષિઓની જેમ ફળાહાર પર નિર્ભર રહીને કૃત, ચાંદ્રાયણ વગેરે વ્રતનું પાલન કર્યું. આ પ્રમાણે વૃદ્ધાવસ્થા અને શોકથી અત્યંત વ્યાકુળ થયેલી દિતિ 100 વર્ષ સુધી આ કઠોર વ્રત કરતી હતી. ત્યારબાદ તપસ્યાથી સંતપ્ત થયેલી દિતિએ વસિષ્ઠ વગેરે મહર્ષિઓને પૂછ્યું કે ઋષિઓ, આપ લોકો મને એવું વ્રત બતાવો જે પુત્ર શોકનું વિનાશક તથા આલોક અને પરલોકમાં સૌભાગ્યરૂપ ફળ આપનારું હોય. ત્યારે વસિષ્ઠ વગેરે ઋષિઓએ તેને મદન દ્વાદશી વ્રતનું વિધાન બતાવ્યું, જેના પ્રભાવથી તે પુત્રશોકથી મુક્ત થઈ ગઈ. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, જેનું અનુષ્ઠાન કરવાથી દિતિને ફરી 49 પુત્રોની પ્રાપ્તિ થઈ તે મદન દ્વાદશી વ્રતના વિષયમાં અમે સાંભળવા ઈચ્છીએ છીએ. સૂતજી કહે છે કે ઋષિઓ, પૂર્વકાળમાં વસિષ્ઠ વગેરે મહર્ષિઓએ દિતિને જે ઉત્તમ મદન દ્વાદશી વ્રતનું કહ્યું હતું તે આપ લોકો વિસ્તારથી સાંભળો. વ્રતધારીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની દ્વાદશીએ સફેદ ચોખાથી પરિપૂર્ણ અને છિદ્ર રહિત એક ઘર સ્થાપિત કરવો જોઈએ. તેના પર શ્વેત ચંદનનો લેપ કર્યો હોય તથા શ્વેત વસ્ત્રના 2 ટુકડાઓથી આચ્છાદિત હોય. તેની પાસે વિભિન્ન પ્રકારના ઋતુફળ અને શેરડીના કટકા મૂકવામાં આવે. તે વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રીથી યુક્ત હોય તથા તેમના યથાશક્તિ સુવર્ણ પણ નાખવામાં આવે. ત્યાર પછી તેની ઉપર ગોળથી ભરેલું પાત્ર મૂકવામાં આવે. તેની ઉપર કેળના પાન પર કામદેવ તથા તેના ડાબા ભાગમાં ખાંડ સાકર મિશ્રિત રતિની સ્થાપના કરવામાં આવે. પછી ગંધ, ધૂપ વગેરે ઉપચારોથી તેમની પૂજા કરે. અર્થના અભાવના કારણે ગીત, વાદ્ય વગેરેની વ્યવસ્થા ન થઈ શકે તો મનુષ્યએ કામદેવ અને ભગવાન વિષ્ણુની કથાનું આયોજન કરવું જોઈએ. પુનઃ કામદેવ નામક ભગવાન વિષ્ણુની અર્ચના કરતાં તેમને સુગંધિત જળથી સ્નાન કરાવવું જોઈએ. સફેદ ફૂલ, ચોખા અને તલ દ્વારા તે મધુસૂદનની વિધિવત પૂજા કરે. તે સમયે વિષ્ણુના પગમાં કામદેવ, જાંઘોમાં સૌભાગ્યદાતા, ઉરુઓમાં સ્મર, કટિભાગમાં મંથમ, ઉદરમાં સ્વચ્છોદર, વક્ષસ્થળમાં અનંગ, મુખમાં પદ્મમુખ, બાહુઓમાં પંચશર અને મસ્તકમાં સર્વાત્મને નમસ્કાર છે. આમ કહીને ભગવાન કેશવનું સાંગોપાંગ પૂજન કરે. ત્યાર પછી પ્રાતઃકાળે તે ઘટ બ્રાહ્મણને દાન કરી દે. પુનઃ ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવીને સ્વયં પણ મીઠા વિનાનું ભોજન કરે અને બ્રાહ્મણોને દક્ષિણા આપીને આ મંત્ર બોલે, જે સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં સ્થિત રહીને આનંદ નામથી કહેવામાં આવે. તે કામરૂપી ભગવાન જનાર્દન, મારા અનુષ્ઠાનથી પ્રસન્ન થાઓ. આ જ વિધિથી પ્રત્યેક માસમાં મદન દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. વ્રતીએ દ્વાદશીના દિવસે એક ફળ ખાઈને જમીન પર સૂઈ જવું જોઈએ અને ત્રયોદશીના દિવસે અવિનાશી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. 13મો મહિમા આવે ત્યારે ધૃત ધેનુ સહિત અને સમસ્ત સામગ્રીઓથી સંપન્ન શૈયા કામદેવની સોનાની પ્રતિમા અને સફેદ રંગની દુધાળુ ગાય અને અનંગને સમર્પિત કરે, અર્થાત કામદેવના નિમિત્તે બ્રાહ્મણને દાન કરે. તે સમયે યથાશક્તિ વસ્ત્રાભૂષણ વગેરે દ્વારા સપંતિક બ્રાહ્મણની પૂજા કરીને તેને શૈયા અને સુગંધ વગેરે પ્રદાન કરીને આ પ્રમાણે કહેવું જોઈએ કે આ પ્રસન્ન થાઓ. ત્યાર પછી તે ધર્મજ્ઞ વ્રતીએ ગાયના દૂધથી બનેલ હવી, ખીર અને સફેદ તલથી કામદેવના નામ કીર્તન કરીને હવન કરવો જોઈએ. ફરી કૃપણતા વિના બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને યથાશક્તિ શેરડી અને પુષ્પમાળા પ્રદાન કરીને સંતુષ્ટ કરવા જોઈએ. જે આ વિધિ પ્રમાણે આ મદન દ્વાદશીનું વ્રતનું અનુષ્ઠાન કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુ તુલ્ય થઈ જાય છે તથા આ લોકમાં શ્રેષ્ઠ પુત્રોને પ્રાપ્ત કરીને સૌભાગ્ય ફળનો ઉપભોગ કરે છે. જે સ્મર આનંદાત્મા વિષ્ણુ અને મહેશ્વર નામથી કહેવામાં આવ્યા છે તે જ અનંગ ભગવાન વિષ્ણુનું સુખ ઈચ્છનારે સ્મરણ કરવું જોઈએ. આ સાંભળી દિતિએ બધું કાર્ય યથાવત રૂપે સંપન્ન કર્યું, અર્થાત મદન દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કર્યું. દિતિના તે વ્રતના અનુષ્ઠાનના પ્રભાવથી પ્રભાવિત થઈને મહર્ષિ કશ્યપ તેની નિકટ પધાર્યા અને પરમ પ્રસન્નતાથી તેમણે તેને ફરી રૂપ યૌવનથી સંપન્ન નવયુવતી બનાવી દીધા તથા વરદાન માગવા કહ્યું. ત્યારે દિતિએ કહ્યું કે પતિદેવ, હું આપની પાસે એક એવા પુત્રનું વરદાન ઈચ્છું છું જે ઇન્દ્રનો વધ કરવામાં સમર્થ, અમિત પરાક્રમી, મહાન આત્મબળથી સંપન્ન અને સમસ્ત દેવતાઓનો વિનાશક હોય. આ સાંભળી મહર્ષિ કશ્યપે તેને આ વાત કહી કે શુભે, હું તમને અત્યંત તેજસ્વી અને ઇન્દ્રનો વધ કરનાર પુત્ર આપીશ, પરંતુ તે માટે તમે આ કામ કરો કે આપ સ્તંભન ઋષિને પ્રાર્થના કરીને તેમની પાસે આજે જ પુત્રેષ્ટિ યજ્ઞનું અનુષ્ઠાન કરાવો. સુવ્રતે યજ્ઞની સમાપ્તિ થતાં હું તમારા ઉદરમાં ઇન્દ્રરૂપી શત્રુના વિનાશક પુત્રનું ગર્ભાધાન કરીશ. ત્યાર પછી મહર્ષિ આપસ્તંભે તે બહુ જ ખર્ચીલા પુત્રેષ્ટિ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે સમયે તેમણે ઇન્દ્ર શત્રુર્ભવસ્વ, ઇન્દ્રનો શત્રુ ઉત્પન્ન થાઓ, આ મંત્રથી અગ્નિમાં આહુતિ આપી.
આ યજ્ઞથી દેવતાઓએ નારાજ થવું જોઈતું હતું, પરંતુ તેઓ આ જાણીને પ્રસન્ન થયા કે દૈત્યો અને દાનવોએ આ યજ્ઞફળથી વિમુખ થવું પડશે. યજ્ઞની સમાપ્તિ બાદ કશ્યપે દિતિના ઉદરમાં ગર્ભાધાન કર્યું અને તે ફરીથી તેને કહ્યું કે વરાનને 100 વર્ષ સુધી તમારે જ આ તપોવનમાં રહેવાનું છે અને આ ગર્ભની રક્ષાના માટે પ્રયત્ન કરવાનો છે. વરવર્ણિની ગર્ભવતી સ્ત્રીએ સંધ્યાકાળના સમયે ભોજન કરવું નહીં. તેણે ન તો કદી વૃક્ષના મૂળ પર બેસવું જોઈએ અને ન તેની નિકટ પણ જવું જોઈએ. તે ઘરની સામગ્રી, મૂસળ, ખાંડણી વગેરે પર ન બેસે, જળમાં ઘૂસીને સ્નાન કરે, સૂના ઘરમાં ન જાય, રાફડા પર ન બેસે, મનને ઉદ્વિગ્ન ન કરે, નખથી કે સળગતા લાકડાથી અથવા ભસ્મથી પૃથ્વીને પર રેખા ન કરે, સદા નિંદ્રામાં સુસ્ત ન રહે, કઠણ પરિશ્રમનું કામ ન કરે, ભૂસું, બળતું લાકડું, ભસ્મ, હાડકું અને ખોપડી પર ન બેસે, લોકો સાથે વાદ વિવાદ ન કરે અને શરીરને તોડે મરોડે નહીં. તે વાળ ખોલીને ન બેસે, કદી અપવિત્ર ન રહે, ઉત્તર દિશામાં માથું રાખીને અને કદી નીચું માથું કરીને ન સૂએ, ન નગ્ન થઈને, ન ઉદ્વિગ્ન ચિત્તે અને ન ભીના પગ રાખીને શયન કરે, અમંગળ સૂચક વાત ન કરે, વધારે જોરથી હસે નહીં, નિત્ય માંગલિક કાર્યોમાં તત્પર રહીને ગુરુજનોની સેવા કરે અને આયુર્વેદ દ્વારા ગર્ભવતીના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બતાવેલી સંપૂર્ણ ઔષધિઓથી યુક્ત સાધારણ ગરમ પાણીથી સ્નાન કરે. તે પોતાની રક્ષાનું ધ્યાન રાખે, સ્વચ્છ વેશભૂષાથી યુક્ત રહે, વાસ્તુ પૂજનમાં તત્પર રહે, પ્રસન્ન મુખે સદા પતિના હિતમાં સંલગ્ન રહે, તૃતીયા તિથિએ દાન કરે, પૂર્વ સંબંધી વ્રત તથા નકવ્રતનું પાલન કરે. જે ગર્ભવતી સ્ત્રી વિશેષ રૂપે આ નિયમોનું પાલન કરે છે તેનો તેના ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થાય છે તે શીલવાન અને દીર્ઘાયુ થાય છે. આ નિયમોનું પાલન ન કરવાથી ગર્ભપાતની આશંકા બની રહે છે. પ્રિય, તેથી તમે આ નિયમોનું પાલન કરીને ગર્ભની રક્ષા કરો, તમારું કલ્યાણ થાય. હવે હું જઈ રહ્યો છું. દિતિએ પતિની આજ્ઞાનો સ્વીકાર કરી લીધા પછી મહર્ષિ કશ્યપ બધાની સામે જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે દિતિ કશ્યપ દ્વારા બતાવેલા નિયમોનું પાલન કરીને સમય વ્યતીત કરવા લાગી. આ કાર્યની જાણ થતાં ઇન્દ્ર ભયભીત થઈ ગયા અને તુરત દેવલોક છોડીને દિતિની નિકટ આવી પહોંચ્યા. તેઓ દિતિની સેવા કરવાની ઈચ્છાથી તેની જ પાસે રહેવા લાગ્યા. ઇન્દ્ર સદા દિતિ કોઈ ભૂલ કરે તેને જોતા રહ્યા. ઉપરથી તેઓ વિનમ્ર, પ્રશાંત અને પ્રસન્ન દેખાતા હતા, પરંતુ અંદરથી તેઓ દિતિના કાર્યોની કોઈ પરવા ન કરીને સદા પોતાના જ હિતમાં મન રાખતા હતા. આ પ્રમાણે જ્યારે 100 વર્ષ પૂરા થવામાં 3 દિવસ બાકી હતા ત્યારે દિતિ પ્રસન્નતાપૂર્વક પોતાને સફળ મનોરથ માનવા લાગી. તે સમયે ઐશ્વર્યથી યુક્ત મનવાળી દિતિ નિંદ્રાના આળસથી પગ ધોયા વિના, વાળ ખોલીને, માથું નીચું કરીને દિવસે જ સૂઈ ગઈ. ત્યારે દિતિને તે ભૂલને જોઈને સચીના પ્રાણપતિ દેવરાજ ઇન્દ્ર તેના ઉદરમાં પ્રવેશી ગયા અને પોતાના વજ્રથી તે ગર્ભના 7 ટુકડા કરી દીધા. તે ટુકડાઓમાંથી સૂર્યના તેજ સમાન તેજસ્વી 7 શિશુ ઉત્પન્ન થઈ ગયા અને તે રડવા લાગ્યા. રડી રહેલા તે બાળકો ઇન્દ્રે રોક્યા, પરંતુ જ્યારે તેઓ ચૂપ ન થયા ત્યારે ઇન્દ્રે ફરી તે રડી રહેલા શિશુઓને દરેક 7 ટુકડા કરી નાખ્યા. તે સમયે પણ ઇન્દ્ર દિતિના ઉદરમાં જ હતા. આ પ્રમાણે તે 49 શિશુઓના રૂપમાં પરિવર્તિત થઈને જોરજોરથી રડવા લાગ્યા. ઇન્દ્ર તેમને વારંવાર રોકીને કહી રહ્યા હતા કે રડશો નહીં, પરંતુ તે જ્યારે ચૂપ ન થયા ત્યારે ઇન્દ્રે મનમાં વિચાર કર્યો કે આનું રહસ્ય શું છે. આગળની કથા આવતીકાલે કરીશું.